ભગવાન સ્વયંભૂ દર્શન આપવા માટે અહીંયા આગળ આવતા હોય ભાવિક ભક્તજનો પોતાની શ્રદ્ધા ભક્તિપૂર્વક એક એક વ્યક્તિ અત્યારે આખું કર્ણાવતી મહાનગર ઉમટ્યું હોય દર્શન કરવા તેવો આ માહોલ છે। પરમાત્માને પ્રાર્થના કરીએ કે દરેક ગુજરાતીઓને શક્તિ આપજે કે જેના કારણે ગુજરાતીઓનો ડંકો વિશ્વની અંદર વાગતો રહે સદૈવ, એ પ્રગતિની દિશામાં, ભાઈચારાની દિશામાં અને દરેકને સાથે રાખીને ચાલવાની દિશામાં જે પરંપરા નરેન્દ્રભાઈ મોદીએ અહીંયા ઊભી કરી હતી ગુજરાતમાં વિકાસની રાજનીતિ, એ વિકાસની રાજનીતિની અંદર જ પ્રજાનું કલ્યાણ છે અને ભગવાનના સદૈવ એ આશીર્વાદ પણ મળી રહ્યા છે। તમે શીશ ઝુકાવવા માટે આવ્યા છે, ચૂંટણી લક્ષી શું કઈ પ્રાર્થના હશે આજે જગન્નાથજી? ગુજરાતની પ્રજાનું હિત જેની અંદર છે, જે વિકાસની અંદર છે, જે દરેકને સાથે રાખીને ચાલવામાં છે, એવી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર જ વિકાસની યાત્રા આગળ વધી છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે ગુજરાતની વિકાસની યાત્રાને ઓર આગળ લઈ જાય અને દિન જેટલું આગળ વધે એટલું રાત્રે આગળ વધે, એ જ પ્રમાણે ગુજરાત આગળ વધે, ગુજરાતનું હિત રહે અને ગુજરાત ઉપર સદૈવ ભગવાનના આશીર્વાદ પડતા રહે। ગઈકાલે શંકરસિંહ વાઘેલાની જે પ્રમાણે બેઠક હતી, એ ત્યારબાદ શું કઈ કહેવા માંગો છો તમે? બીજેપી શું માને? નહીં, મીડિયાના માધ્યમથી તમે જાણીએ છીએ, અમારા કરતાં વધારે આપ સૌ જાણો છો। જે અત્યારે ચાલી રહ્યું છે એનું આખું ગુજરાતની પ્રજા જાણે છે। કોંગ્રેસ ખાડામાં પડી રહી છે એ ગુજરાતની પ્રજા પણ આખું કહી રહી છે, માત્ર શંકરસિંહ વાઘેલા કહી રહ્યા છે એવું નહીં, બધા જોઈ રહ્યા છે। બધાને લાગે છે કે પોતે તો ખાડામાં પડી રહ્યા છે પરંતુ ગુજરાતને ક્યાંય ખાડામાં ન પાડે, એટલે પ્રજા તો સજાગ છે। હવે બાપુ અને એના સંકેત પણ એમને છે। બીજેપીમાં આવશે બાપુ આવકારો? નહીં, એવી માહિતી મારી પાસે નથી। જો એવી માહિતી હશે તો આપણે ચોક્કસ આપીશું, પણ અત્યારે મારી પાસે કોઈ એવી માહિતી નથી। શંકરસિંહ ચૌધરી અને તેઓ અહીંયા દર્શન માટે આવ્યા છે, પરંતુ તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જગન્નાથજીના જે એમને આશીર્વાદ મળશે ને એમાં તેમનો વિજય પણ થશે। કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી, અમદાવાદ।